આજે આપણે પક્ષીઓ વિશે જોઈશું. આ છે કબૂતર. કબૂતરને ઇંગ્લિશમાં પિજન કહેવાય. આ છે પોપટ. પોપટને ઇંગ્લિશમાં પેરોટ કહેવાય. આ છે મોર. મોરને ઇંગ્લિશમાં પીકોક કહેવાય. આ છે નીલકંઠ. નીલકંઠને ઇંગ્લિશમાં કિંગફિશર કહેવાય. આ છે કોયલ. કોયલને કૂક કહેવાય. હવે જોઈશું ચામાચીડિયું. ચામાચીડિયાને બેટ કહેવાય. હવે જોઈશું ફ્લેમિંગો. ફ્લેમિંગોને ફ્લેમિંગો જ કહેવાય. હવે જોઈશું પેંગ્વિન. પેંગ્વિન. હવે આવ્યો કાગડો. ઇંગ્લિશમાં ક્રો કહેવાય. હવે આવ્યું શાહમૃગ. ઓસ્ટ્રિચ કહેવાય. હવે આવ્યું સમડી. કાઇટ કહેવાય. હવે આવ્યું હંસ. હંસને શ્વાન કહેવાય. ગરુડ. ગરુડા કહેવાય ઇંગ્લિશમાં. હવે આવ્યું લકોડખોદ. વડ પીકર કહેવાય. ચકલીને ઇંગ્લિશમાં સ્પેરો કહેવાય. મરઘીને ઇંગ્લિશમાં હેન કહેવાય. હવે જોઈશું સારસ. સારસને ઇંગ્લિશમાં ક્રેન કહેવાય. હવે આવ્યું ગીધ. ગીધને ઉલટ્રુટ કહેવાય. હવે આવ્યું ઘુવડ. ઘુવડને ઓલ્લે કહેવાય. હવે આવ્યું છે બગલું. બગલુંને હિરન કહેવાય. આવ્યું ઢેલ. ઢેલને પીહેન કહેવાય. હવે આવશે મેના. મેનાને મેના કહેવાય. હવે આવ્યું બુલબુલ. નાઇટિંગેલ કહેવાય. હવે આવ્યું છે હુદહુદ. હુપર કહેવાય.